ગુજરાત રાજ્યના ખેડૂતો પરંપરાગત ખેતી સિવાય બાગાયતી ખેતીમાં સફળતા મેળવી રહ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સબલપુરના ખેડૂતે પણ ગુલાબની ખેતી કરીને સારી કમાણી કરી છે। આજે સુશોભન, અત્તર અને ઔષધીય ઉપયોગો સહિત વિવિધ હેતુઓ માટે ગુલાબની સતત માંગ છે। વૈશ્વિક રીતે કરાયેલા પુષ્પોના સર્વેમાં ગુલાબ મોખરાનું સ્થાન ધરાવે છે। તેના રંગ તથા સુગંધના કારણે તે મન ઉપર સંમોહક અસર પેદા કરે છે। સૌંદર્ય ઉપરાંત ગુલાબના ફૂલનું આર્થિક રીતે તથા ધાર્મિક રીતે પણ ઘણું મહત્વનું છે। તેમ વર્ષોથી કળા તથા સંસ્કૃતિમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે। આ બધા કારણોસર ગુલાબને ફૂલોના રાજાનું બિરુદ મળેલ છે। ગુલાબની ખેતી બાબતે ખેડૂત રમણભાઈએ જણાવ્યું હતું કે ગુલાબની ખેતીથી સારી આવક મળે છે, જેમાં અમારો પૂરો પરિવાર મહેનત કરે છે અને તહેવારના સમયે ખૂબ જ માંગ હોવાથી સારી આવક મેળવી શકાય છે। સાથે ગુલાબનો ઉપયોગ અન્ય વસ્તુઓની બનાવટમાં થાય છે, જેનાથી બજારમાં માંગ રહે છે, જેનાથી ગુલાબની ખેતીમાં ફાયદો થઈ રહ્યો છે। અરવલ્લી જિલ્લા બાગાયત વિભાગ દ્વારા સહાય પણ મળવાપાત્ર છે, જેનાથી સુરક્ષિત ખેતીના લાભ મળે છે। મકવાણા રમણજી ઉમેશજી, ગામ સબલપુર, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। હું 5 વર્ષથી ગુલાબની ખેતી કરું છું। એમાં આવક મારી વાર્ષિક 1 લાખ રૂપિયાની થાય છે। હું દરેક ભાઈઓને કહું છું કે આ ખેતી આપણે કરવી જરૂરી છે। આમાં પણ સારું મળે છે। હું ગુલાબની ખેતી વાવું છું। અલ્પેશ રાઠોડ સાથે અજમલ વણજારા, ખબર અરવલ્લી।